જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો તેને લઈ અને સુરતમાં આજે વેપારીઓએ આજે બંધ પાડ્યું છે. બંધ પાડી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં આજે તેલના વેપારીઓએ બંધ પાડ્યું છે. સુરત ખાદ્ય તેલ સંગઠન એસોસિએશને જથ્થાબંધ અનાજના વેપારીઓએ બંધ પાડ્યું છે. અનાજ અને તેલના 450 વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. નાપાક પાકને જડબાતોડ જવાબ આપવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી. આતંકી હુમલાના મૃતકોને વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી. વેપારીઓએ પીએમ મોદીને 100 કિલો વજનનું 25 પાનું મોકલ્યું છે. જમ્મુ કાશ્મીર હુમલાને લઈને કડક કાર્યવાહીની માંગ સાથે આજે તેલ એસોસિએશન વિક્રેતાઓ છે હડતાલ પર છે. એક દિવસનું બંધ છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે તમામ દુકાનો 450થી વધુ વેપારીઓએ આજે બંધ પાડ્યો છે. ત્યારે તમામની માંગણી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર હુમલાને લઈને કડકમાં કડક કાર્યવાહી કરે. આપણી સાથે તેલ એસોસિએશનના પ્રમુખ છે, સાથોસાથ વેપારીઓ પણ મોજૂદ છે. તેમની સાથે વાતચીત કરીશું કે જે માંગણીઓ તેમના દ્વારા રાખવામાં આવી છે એ કઈ રીતે પરિપૂર્ણ થશે. શું માંગણી તમારી? અમારી માંગણી એ છે કે પહેલાં તો અમે આજે બંધ રાખ્યું છે એ જે પરિવારોએ પોતાના ઘરના મોભીઓ ગુમાવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ બંધનું એલાન આપ્યું છે અને એમની સાથે આ શ્રદ્ધાંજલિ સ્વરૂપે કર્યું છે.